કરવામાં આવે સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતિ રીતકર્ણરસાયણા કથા તજોષણાદાસ અપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિયનુક્રમિષ્યતિ। આવા સાધુ આવા સંતોની જો સંગતિ કરવામાં આવે સતામ પ્રસંગાન, ભક્તો સાધુઓની સંગતિ કરવાનું કહી રહ્યા છે। સંતોની સંગતિનો અર્થ શું થાય? સંતોની સંગતિનો અર્થ થાય સંતોની બાજુમાં બેસવું, પણ ભગવાન કપિલદેવ સંતોની સંગતિ નહીં, સતામ પ્રસંગાન, સંગ નહીં પ્રસંગ કરવાનું કહી રહ્યા છે। પ્રકૃષ્ટ રૂપેણ સંગ અર્થાત કમ્પ્લીટલી એસોસિએશન, કમ્પ્લીટલી સંગ। કારણ કે એક મચ્છર પણ સાધુઓનો સંગ કરે છે, પણ મચ્છર સાધુનો સંગ કરી એનું લોહી પીવે અને પછી એનો વિનાશ થઈ જાય। તો આપણે એ મચ્છરની જેમ સંગ નથી કરવાનો, આપણે પ્રસંગ। ઘણીવાર આપણે સાધુઓ સાથે સંગ કરતા હોઈએ, સાધુ સાથે બેઠા હોઈએ, છતાંય આપણને લાભ ન મળતો હોય, કારણ કે આપણે સાધુઓનો માત્ર સંગ કરીએ છીએ। ભગવાન કપિલદેવ પ્રસંગ કરવા માટે કહે છે। પ્રસંગનો અર્થ થાય નમ્રતાથી સાધુની સાથે બેસવું જોઈએ, સાધુઓના ચરણોમાં બેસવું જોઈએ, અમને એમની પાસે જિજ્ઞાસા કરવી જોઈએ, કંઈક સાંભળવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ। સેવા ન કરી શકતા હોય તો કોઈ વાંધો નહીં, પણ મનમાં સેવાની ભાવના હોવી જોઈએ। એક અફસોસ હોવો જોઈએ, ચલો હું બિઝી છું મારા કામ ધંધામાં, પણ સમય મળે તો હું આ સંતની સેવા કરે। જો મનથી પણ આપણે સેવા કરીએ ને તેનો પૂર્ણ ફળ મળે, પણ આપણે તો સાધુઓની સેવા કરવાને બદલે સાધુઓની નિંદા કરતા હોઈએ છીએ। એટલા માટે સાધુઓ સાથે રહેતા પણ આપણને એનો લાભ નથી મળી રહ્યો। સાધુનો સંગ બહુ ઉચ્ચ વસ્તુ છે, પણ જો એનો લાભ લઈ શકતા હોય તો, અન્યથા સાધુ સાથે રહી સાધુઓનો અપરાધ થશે, જેનાથી આપણા જીવનનું પતન થશે। તો સંતોનો સંગ કરવાથી સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો, ભગવાન કપિલદેવ કહે છે કે જ્યારે તમે સાધુ પાસે જશો તો સાધુ પોતાના શ્રીમુખથી મારી કથા સંભળાવશે, અને એ કથા કેવી હશે? ભવંતિ રીતકર્ણ રસાયણા કથા, એટલી સુંદર મધુર કથા હશે જે કર્ણને પણ આનંદ દેશે, હૃદયને પણ આનંદ દેશે। તજોષણાદાસ અપવર્ગ વર્તમની, અને એ ભગવત કથા સાંભળવાથી અપવર્ગની અર્થાત વૈકુંઠની પ્રાપ્તિ થશે, અને ધીરે ધીરે શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ, હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે, ભક્તિ ઉત્પન્ન થશે, અને અંતે ભગવત પ્રેમ ઉત્પન્ન થશે, ભગવાનની પ્રાપ્તિ થઈ જશે। અને આવો સત્સંગ કરવાથી, ભક્તિ કરવાથી આ દુખાલય સંસારમાં પણ એ ભક્ત સુખનો અનુભવ કરશે। યદ્યપિ આ સંસાર દુખાલય છે, પણ જો સત્સંગ કરવામાં આવે, કૃષ્ણની ભક્તિ કરવામાં આવે તો વ્યક્તિને સાચું સુખ પ્રાપ્ત થાય છે। તમે બુદ્ધિમાન લોકો છો, તમે કહેશો અડધો પોણો કલાક પહેલા તમે એમ કહેતા હતા જગતમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી। વાત સાચી છે, આ જગતમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી, પણ જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો આ દુઃખાલય જગતમાં પણ એ વ્યક્તિ સુખી થઈ શકે। જેમ 1 રૂપિયાનો સિક્કો હોય, 1 રૂપિયાનો સિક્કો હોય લોખંડનો હોય, એમાં કોઈ ચુંબકત્વ ન હોય, પણ અને 1 રૂપિયાના એવા 2 સિક્કા હોય, એ બંને સિક્કાને તમે આમ જોડો તો એ જોઈન્ટ નહીં થાય, એ ચોંટશે નહીં, ચીપકશે નહીં, પણ 1 રૂપિયાના સિક્કા પાછળ તમે લો ચુંબક મૂકી દો અને પછી 1 રૂપિયાના સિક્કા સાથે તમે કોઈ લોખંડનો સિક્કો ચોંટાડો તો એ ચોંટી જશે। કારણ કે જ્યાં સુધી એ લોહી ચુંબક એ લોખંડના સિક્કા સાથે છે ત્યાં સુધી લોખંડનો સિક્કો પણ લોહી ચુંબક બની જાય છે। એ લોખંડ નથી રહેતું, એ લોખંડ પણ લોહી ચુંબક બની જાય છે જ્યાં સુધી એ લોહી ચુંબકનો સ્પર્શ કરશે।
એમ જ્યાં સુધી આપણે સત્સંગમાં રહેશું, સંતો સાથે રહેશું કે ભગવાનની ભક્તિમાં રહેશું, ત્યાં સુધી આપણે પણ લોહ ચુંબક જેમ દિવ્ય બની જશું. જ્યાં સુધી રહેશું ત્યાં સુધી. અને એટલા સમય સુધી અહેસાસ શાંતિનો અનુભવ થશે. પણ જેવું તમે લોહી ચુંબક ત્યાંથી નીકાળી દો, તરત ઓલો સિક્કો પડી જશે નીચે, એમાં ચુંબકત્વ નીકળી જશે. ભક્તો, આ સંસારમાં દુઃખ છે, પણ કૃષ્ણ ભક્તિ કરવાથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. આવું ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને કહે છે. આમ તો દિવ્ય આ ઉપદેશ વિસ્તારથી છે. પછી માતા દેવહૂતિ એમ પણ પૂછ્યું, દાન કોને કહેવાય? દાન કેટલી પ્રકારના હોય? ભક્તિ કેટલી પ્રકારની હોય? બહુ વર્ણન આવે છે. 3 પ્રકારની ભક્તિ. ભક્તો, ભક્તિ તો બહુ શુદ્ધ વસ્તુ છે, પણ સંસારના લોકો ના હૃદયમાં અનેકો જન્મની કામ વાસના હોવાને કારણે મુંડે મુંડે ભક્તિ ભિન્ના, બધાની ભક્તિ પણ અલગ અલગ દેખાય છે. ઘણીવાર આપણને એમ થાય ને કે આ કૃષ્ણનો ભગત આવો કેમ, આ ઇસ્કોનનો ભગત છે તોય આવો કેમ? એ ઇસ્કોનનો દોષ નથી, એ ભક્તિનો દોષ નથી, એ ભગતનો દોષ છે. કારણ કે હજારો જન્મની કામ વાસના એના હૃદયમાં હોવાને કારણે એ ભક્તિ તો કરે છે, પણ કામ વાસનાનો પ્રભાવ એટલો બધો છે કે એ ભક્તિ પણ કામ વાસના સાથે ભળી જાય છે. અને એની સાથે ભળવાને કારણે ભક્તિનો પ્રકાર બદલી જાય છે. ભક્તિ અનેકો પ્રકારની. મૂળ ભક્તિના 3 પ્રકાર: સતોગુણી ભક્તિ, રજોગુણી ભક્તિ અને તમોગુણી ભક્તિ. વિસ્તારથી વર્ણન છે, સંક્ષિપ્તમાં તમે એટલું સાંભળો. તમોગુણી ભક્તિનો અર્થ થાય, અમુક લોકો ભક્તિ કરતા હોય, પણ ભક્તિ કરવાનું લક્ષ્ય શું હોય? હું બીજાને નીચો દેખાડું. બીજાને પાડવાનો લક્ષ્ય હોય, બીજાને દુખી કરવાનો લક્ષ્ય હોય. અને બીજાને દુખી કરવાના લક્ષ્યથી કોઈ ભક્તિ કરતો હોય, એ ભક્તિ ખરી, પણ એ તમોગુણી ભક્તિ કહેવાય. ત્યારબાદ અમુક લોકો બીજાની માટે નહીં, પણ બીજાને દેખાડવા માટે ભક્તિ કરતા હોય કે હું કંઈક છું. બીજાના દેખાડવા માટે દાન કરતા હોય, ભક્તિ કરતા, માત્ર દેખાવ જ કરતા હોય. તો જે દેખાવવાળી ભક્તિ છે એ ભક્તિ ખરી, પણ એ રજોગુણી ભક્તિ. ભક્તિમાં પણ લેવલ છે, એ રજોગુણી ભક્તિ. અમુક લોકો ભક્તિ કરતા હોય પોતાની માટે, પણ એ ભક્તિમાં અનેકો પ્રકારની ઈચ્છા હોય કે મને આ સંસારનું સુખ મળશે, મને સ્વર્ગનું સુખ મળશે. ભૌતિક સુખની લાલસા માટે જે લોકો ભક્તિ કરે છે, એ ભક્તિ તો છે જ, પણ એ સતોગુણી ભક્તિ છે. પણ ભક્તો, આ તમોગુણી, રજોગુણી અને સતોગુણી ભક્તિ કરતા પણ એક ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. એ છે શુદ્ધ સાત્વિક ભક્તિ, જેને શુદ્ધ ભક્તિ કહેવાય, જેને કેવલા ભક્તિ કહેવાય, જેને ઉચ્ચ ભક્તિ કહેવાય. અને એ ભક્તિમાં ભક્તનો ભાવ શું હોય, ભક્તની ઈચ્છા શું હોય? શુદ્ધ ભક્તિનો અર્થ થાય કે એ શુદ્ધ ભક્તિ કરવા વાળા ભગતને કોઈ પણ પ્રકારની માન સન્માનની ઈચ્છા ન હોય. એ કોઈની માટે ખોટું ન વિચાર કરે. સર્વે ભવંતુ સુખીનામ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. બધા માટે શુભ કામના કરતો હોય. અને જેને થોડી પણ હૃદયમાં વિષય વાસના, ભોગની લાલસા ન હોય, જે પોતાની માટે ભક્તિ ન કરતો હોય, ભક્તિ કરતી વખતે પણ એવો ભાવ હોય કે મને ભલે ગમે એટલા દુઃખ મળે, પણ મારી ભક્તિથી ભગવાન ખુશ રહેવા જોઈએ. જે કૃષ્ણ માટે કૃષ્ણની ભક્તિ કરે ને, એને શુદ્ધ ભક્તિ કહેવામાં આવે છે, કેવલા ભક્તિ. એ છે સાચી ભક્તિ. બાકી બધી ભક્તિ ખરી. અને જો બાકી બધી ભક્તિ કરતા હોય ને, તમોગુણી ભક્તિ, રજોગુણી ભક્તિ, સતોગુણી ભક્તિ, એ સારા લોકો કહેવાય. કમસે કમ એટલું તો કરે છે. કારણ કે જે તમોગુણી ભક્તિ કરતો હશે ને, એ ધીરે ધીરે રજોગુણમાં આવશે, અને રજોગુણી ભક્તિ કરતો હશે એ ધીરે ધીરે સતોગુણી ભક્તિમાં આવશે, અને સતોગુણી ભક્તિ કરતો હશે એ ધીરે ધીરે શુદ્ધ ભક્તિમાં આવશે. પણ જે કરતા જ નહીં હોય, જે ગામની નિંદા જ કરતા હશે, એ કાંઈ નહીં કરી શકે. આ ભગત તો આવો છે ને આવો છે ને તેવો છે, એ બિચારો એના કર્મના ભોગવે છે. આપણે એની ચર્ચા ન કરવી જોઈએ. પ્રાય આ સંસારમાં એવું થતું હોય કે અમુક ભક્તોની ચેષ્ટા જોઈને આપણે નિંદા કરતા હોઈએ. એ બિચારો ભક્ત પરેશાન છે, એને કરવી છે ભક્તિ, પણ એના કર્મ જ એટલા નબળા છે
પૂર્વ જન્મના એવા સંસ્કાર છે, પ્રયાસ કરી રહ્યો છે પણ નથી થઈ રહ્યું, તો આપણે એની ઉપર કૃપા કરવી જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, આશીર્વાદ આપવા જોઈએ. પણ એવું ન કરતા આપણે એની નિંદા કરીએ છીએ, અને એવા ભક્તોની નિંદા કરવાથી આપણી ભક્તિનું પણ પતન થઈ જાય છે, જેને શાસ્ત્રમાં અપરાધ કહેવામાં આવે છે. તો અનેકો પ્રકારની ભક્તિનું વર્ણન, શુદ્ધ ભક્તિનું વર્ણન તમે સાંભળ્યું. બધા અલગ અલગ પ્રકારની ભક્તિ કરતા હશે, પણ બધાનું લક્ષ્ય શું છે? એક દિવસ એવો આવશે કે આપણે શુદ્ધ ભક્ત બની જશું. ભક્તોના હૃદયમાં પણ કામના હોય, કારણ કે ભક્તો પણ પૂર્ણ શુદ્ધ નથી હોતા, પણ ભક્તો શુદ્ધ થવાની પ્રોસેસમાં આવી ચૂક્યા છે. એ આજ નહીં તો કાલે શુદ્ધ થઈ જશે. માટે એમ ન વિચાર કરવો જોઈએ કે આ ભગત છે છતાંય આનામાં આટલો દોષ શા માટે છે. આ સંસારમાં બધા જીવોમાં દોષ છે. જો આપણામાં દોષ ન હોય ને તો એને ભગવાન કહેવાય. ભગવાન સિવાય બધામાં દોષ. દોષ ન જોતા ભક્તિ જોવી જોઈએ, અને બુદ્ધિમાન વ્યક્તિ લેવલ જોઈ લે. આ ભગત છે પણ આ લેવલનો છે. સીધું એમ જ ન કે આ ભગત છે જ નહીં, આ બધા નાટક છે. નહીં, ભક્તિ છે, ભગત છે, પણ એનું લેવલ જે છે ને નીચું છે. નિશાળે જતો હોય ને કોઈ બાળક, તો અમુક વિદ્યાર્થી પહેલા ધોરણમાં ભણતા હોય, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, ચોથા, પાંચમા. પહેલા ધોરણમાં જે વિદ્યાર્થી ભણતો હોય અને એ વિદ્યાર્થી રસ્તામાં મળ્યો હોય અને તમે 10મા ધોરણનો પ્રશ્ન પૂછો અને એ વિદ્યાર્થી જવાબ ન આપી શકે, તો આપણે એમ ન કહેવાય આ તો ભણતો જ નથી. જે વ્યક્તિ એમ કહે છે ને આ ભણતો જ નથી, એ મૂર્ખ છે. આપણે એમ સમજવું જોઈએ કે આ ભણે છે પણ પહેલા ધોરણમાં છે, કાલે બીજા ધોરણમાં આવશે, પછી ત્રીજા ધોરણમાં આવશે, પછી 10મામાં આવી જશે. એમ કદાચ ભક્તમાં કદાચ દોષ જોવા પણ મળે, તો આપણે એની નિંદા ન કરવી જોઈએ, અને આપણે એનો વહીવટ ન કરવો જોઈએ. એ વહીવટ કરવા માટે તો ભક્તો ભગવાન કપિલદેવ અનેકો પ્રકારની ભક્તિનું વર્ણન કરે છે. અને ભગવાન કપિલદેવના મુખેથી ઉપદેશ સાંભળી માતા દેવહૂતિ પ્રસન્ન થયા, અને માતા દેવહૂતિ કૃષ્ણ ભક્તિમાં સ્થિત થયા. જોયું કે માનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે. ભગવાન કપિલદેવ બિંદુ સરોવરના તટે જે રહેતા હતા એ સ્થાનને છોડી ગંગા સાગર, કલકત્તા બંગાળમાં ગંગા સાગરના કિનારે ભગવાન કપિલદેવ વયા ગયા. આમ મૈત્રેય મુનિ વિદુરજીને મનુ અને શત્રુપાની પ્રથમ કન્યા દેવહૂતિની કથા સંભળાવી. ત્યારબાદ મૈત્રેય મુનિ કહે છે કે મનુ અને શત્રુપાની બીજી કન્યાનું નામ હતું આકુતિ. એ આકુતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે થયા, અને એમને 2 સંતાન પ્રાપ્ત થઈ, યજ્ઞ અને દક્ષિણા. આ બંનેના વિવાહ થયા, જેનાથી 12 પુત્ર ઉત્પન્ન થયા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, કવિ, બૃહસ્પતિ, ઇદમ, વિભુ, સ્વહન, સુદેવ અને રૈદાસ. આ મનુ અને શત્રુપાની 2 કન્યા. ત્રીજી કન્યાનું નામ હતું પ્રસૂતિ. મનુ મહારાજે પોતાની ત્રીજી કન્યાના વિવાહ, પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરાવ્યા. દક્ષની સાથે પ્રસૂતિના વિવાહ થયા, અને જેનાથી 16 કન્યા ઉત્પન્ન થઈ. એ 16 કન્યામાંથી 13 કન્યાના વિવાહ ધર્મ સાથે કરાવવામાં આવ્યા. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિના વિવાહ, જેનાથી 16 કન્યા, એમાંથી 13 કન્યાના વિવાહ ધર્મ સાથે કરાવવામાં આવ્યા, અને ધર્મ સાથે વિવાહ થવાથી પ્રત્યેક કન્યાના 1 પુત્ર થયા. આ વંશ પરંપરા ગણાવે છે. 14મી કન્યાનું નામ હતું સ્વાદા. આ સ્વાદાના વિવાહ પિતૃગણ સાથે થયા, જેનાથી 4 પુત્ર અને 2 પુત્રની પ્રાપ્તિ થઈ. પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિની 15મી કન્યાનું નામ હતું સ્વાદા, જેના વિવાહ અગ્નિ સાથે કરાવવામાં આવ્યા, જેનાથી 3 પુત્ર થયા. અને પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિની 16મી કન્યા, સૌથી નાની કન્યા, જેનું નામ હતું સતી. મૈત્રેય મુનિ એવું કહે છે કે હે વિદુરજી, આ સતીના વિવાહ શિવજી સાથે કરાવવામાં આવ્યા, પણ સતી ગર્ભવતી થાય એની પહેલા તો સતીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આત્મહત્યા કરી અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. શા માટે પ્રાણ ત્યાગ્યા? તો મૈત્રેય મુનિ કહે છે કે શિવજી અને દક્ષ પ્રજાપતિ વચ્ચે, સસરા અને જમાઈ વચ્ચે કંઈક ઝઘડો હતો,
અને એ ઝઘડાને કારણે સતીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. જ્યારે આટલું મૈત્રેય મુનિએ કીધું, વિદુરજીએ હાથ ઉપર કર્યો, પ્રશ્ન પૂછો કે હે પ્રભુ, આ વાત કંઈ સમજમાં નથી આવતી. સતીએ પ્રાણ ત્યાગી દીધા અને શિવજીનો ઝઘડો દક્ષ પ્રજાપતિ સાથે. બહુ સુંદર જિજ્ઞાસા કરે. ભવે શીલવતામ શ્રેષ્ઠો દક્ષો દુહી ત્રુવત્સલ વિદ્વશમ અકરોત કસ્મા અનાદ્યત્માત્મજામિદમ. પ્રભુ પ્રભુ મેં એવું સાંભળ્યું છે, ભવે શીલવતામ શ્રેષ્ઠ. આ ભવ જે છે, શિવજીનું એક નામ છે ભવ. શિવજી તો શીલવાન છે, ગુણવાન છે, અને તો શાંત વિગ્રહ છે. શિવજી પરમ શાંત છે. અને એટલે તો કહેવાનું ને, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયા રવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. આ તો કરુણાના અવતાર છે. જેના હૃદયમાં કરુણા છે એવા શિવજી ક્યારે ઝઘડો કરે? એવા શિવજી ક્યારે કોની સાથે શત્રુતા કરે? અને પ્રભુ સમજમાં નથી આવતી. આ સંસારમાં કોઈ વ્યક્તિ પોતાના પિતા સાથે ઝઘડો કરી લે, પોતાના ભાઈ સાથે ઝઘડો કરે, પોતાના કાકા મામા દાદા બધા સાથે ઝઘડો કરે, પણ સસરા સાથે કોઈ ઝઘડો કરે? આવું તો ક્યારેય જોવામાં નથી આવતું. વાસ્તવમાં શું વાત હતી? તમે મને આ કથા વિસ્તારથી સંભળાવો. ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને વિસ્તારથી કથા સંભળાવતા કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિનો જન્મ બ્રહ્માજીથી થયો, દક્ષ પ્રજાપતિના ગુણને જોઈ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને આ સંસારના સમસ્ત પ્રજાપતિઓના રાજા બનાવ્યા છે. દક્ષ પ્રજાપતિ બહુ સારા હતા, ગુણવાન હતા, પણ જ્યારે એ રાજા બન્યા ત્યારે એની બુદ્ધિ બગડી ગઈ. ફક્ત આ સંસારમાં જે વ્યક્તિ પાસે બહુ ધન અને બહુ ઊંચું પદ આવી જાય ને, મનુષ્ય બહુ સારો છે, પણ જ્યારે ધન અને પદનું અભિમાન આવી જાય ત્યારે એની બુદ્ધિ બગડે છે. દક્ષ પ્રજાપતિ જ્યારે રાજા થયા, એમને અભિમાન અહંકાર આવી ગયો. એક દિવસની વાત, બહુ મોટી સભા હતી અને એ સભામાં સમસ્ત દેવતા, સમસ્ત પ્રજાપતિ, બ્રહ્માજી, શિવજી, અનેકો મહાનુભાવો એ સભામાં ઉપસ્થિત હતા. મૈત્રેય મુનિ કહે છે, અને એ જ સમયે દક્ષ પ્રજાપતિ સભામાં પ્રવેશ કરે છે. જેવા દક્ષ પ્રજાપતિએ સૂર્ય સમાન ચમકી રહ્યા હતા, એ સભામાં પ્રવેશ કરે. દક્ષ પ્રજાપતિનો પ્રવેશ થતા જ બધા લોકો પોતપોતાના સ્થાને ઊભા થઈ ગયા. બધા પોતપોતાના સ્થાને ઊભા થયા, પણ કોણ જાણે શિવજી પોતાના સ્થાને ઊભા ન થયા. શિવજી બેઠા રહ્યા. અમારા ગુરુ મહારાજ એવું કે બિચારા શિવજી મંગળા આરતીમાં ગયા હશે, બહુ ઊંઘ આવી રહી હશે, ઝબકું આવી ગયું હશે, તો ઊભા ન થઈ શક્યા. અને કદાચ હજારો લોકોની વચ્ચે એક વ્યક્તિ ઊભો ન થયો, એમાં દક્ષ પ્રજાપતિને ક્રોધ કરવાની જરૂર નહોતી. અને એ એક વ્યક્તિ બીજો કોઈ નહીં, પોતાનો જમાઈ હતો. પણ જે વ્યક્તિને હૃદયમાં અભિમાન અને અહંકાર આવી જાય ને, એ વ્યક્તિ એમ ન જોવે કે કેટલા લોકો ઊભા થયા, એ વ્યક્તિ એમ જોવે આ કેમ બેઠો હશે. ફક્ત આ સન્માનની આદત પડી જાય. આ રોજ આ માળા મારા ગળામાં પહેરાવવામાં આવે છે. જો હૃદયમાં દોષ હોય ને તો એક દિવસ માળા આવે, 2 દિવસ આવે, ત્રીજે ચોથે 5મે દિવસે કદાચ ભૂલી ગયા હોય ને તો પ્રવચન કરતા કરતા મનમાં વિચાર આવે કે માળા કેમ નહીં પહેરાવી હોય. આ લોકોને એટલી ભાન નથી કે માળા પહેરાવી જોઈએ. આ દોષ કહેવાય. એવો મનમાં વિચાર લાવવો જોઈએ ને કે 5 દિવસથી લગાતાર માળા પહેરાવે છે, કેટલી સારી વાત છે. પણ એ નથી જોતા. જેના હૃદયમાં અહંકાર છે, અભિમાન છે, એમ જોવે છે કે આજે કેમ ન પહેરાવી. દક્ષ પ્રજાપતિને એવું જ થયું કે આ ઊભો કેમ ન થયો.
એ મિટિંગનો જે એજન્ડા હતો, જે પોઈન્ટ હતા, એ તો બાજુમાં પડ્યા રહ્યા. અને દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયા, પોતાના સ્થાન ઉપર ઊભા થઈ બધા સભાસદોને કહેવા માંડ્યા કે આ અમારો જમાઈ છે, એને એટલી ભાન નથી કે હું આવ્યો છું તો એને ઊભું થવું જોઈએ, મને પ્રણામ કરવા જોઈએ, આ મારો જમાઈ છે. અને મારો જમાઈ છે છતાંય આજ સુધી એને વાળ નથી કપાવ્યા, સલૂનમાં નથી ગયો, લાંબી લાંબી જટા વધારે, કપડાં પહેરવાનું કોઈ ભાન નહીં, મૃગચર્મ લપેટે છે. સંસારના લોકો શરીર ઉપર પાવડર લગાડે, આ શમશાનની ભસ્મ લગાડે. દક્ષ પ્રજાપતિએ બહુ ગાળો આપી, સરસ્વતીએ તો અર્થ બદલી નાખ્યા. પણ દક્ષ પ્રજાપતિએ બહુ કીધું. અમુક લોકોએ કીધું કે દક્ષ પ્રજાપતિ તમને ખબર હતી કે આવો છે તો દીકરી કેમ દીધી એને? દીકરીના લગ્ન શા માટે કરાવ્યા? દક્ષ પ્રજાપતિ કે મારી તો ઈચ્છા જ નહોતી, પણ આ દાઢીવાળા બ્રહ્માજી બેઠા ને મારા બાપા, એને પરાણે લગ્ન કરાવ્યા. અને એ વખતે મને એવું હતું કે લગ્ન પછી સુધરી જશે, પણ આ તો લગ્ન પછી ઓર બગડી રહ્યો છે, સુધરવાનું નામ જ નથી લેતો. અને મારી દીકરી સતી રાજમહેલમાં રહેલી છે, અને આજ સુધી એણે મારી દીકરી માટે એક ઘર નથી બનાવ્યું. એ વૃક્ષ નીચે રહે છે, ઝાડ નીચે રહે છે. આમ દક્ષ પ્રજાપતિએ બહુ અપમાન કર્યું. શિવજી તો શાંત વિગ્રહ હતા, એને તો પોતાનું અપમાન સહન કરી લીધું. उसको क्या पड़ी? કોઈ સન્માન કરે, કોઈ અપમાન કરે, ભોલેનાથ को કોઈ મતલબ નહીં. શિવજી શાંત, પણ શિવજીના જે ગણ હતા નંદી, નંદીથી રહેવાનું નહીં. ભલે મારા સ્વામીનું આવું અપમાન, નંદી ઊભા થયા અને શ્રાપ દીધો. દક્ષ પ્રજાપતિને તો શ્રાપ દીધો, સાથે સાથે એના અનુચરોને પણ શ્રાપ દીધો કે અમારા સ્વામીને તમે આવું કહો છો. હે દક્ષ પ્રજાપતિ, તમારું અને તમારા આશ્રિતોનું પતન થઈ જાય. દક્ષ પ્રજાપતિના આશ્રયમાં ભૃગુ મુનિ હતા. ભૃગુ મુનિ કે લેવા દેવા વગરનો અમને શ્રાપ આપે છે. ભૃગુ મુનિએ સામે શ્રાપ આપ્યો કે તું અમને શ્રાપ આપે છો, હું શ્રાપ આપું છું શિવજી. શિવજીના ગણ પાખંડી થઈ જાય. બેઉ એકબીજાને શ્રાપ આપવા માંડ્યા. શિવજી વિચાર કર્યો, જો એક ઘડી પણ હું અહીંયા બેઠો રહું તો અનર્થ થઈ જશે. શિવજી ચૂપચાપ ત્યાંથી ઊભા થઈ એ સભામાંથી નીકળી પડ્યા. નંદીને પણ સાથે લઈ ગયા. હવે શિવજી પાછા ઘરે આવ્યા. તો ઘરે આવીને આ વાત એણે એની પત્નીને ન કીધી. જેમ આપણે સાંજે આવીને બધી વાત કહી દેતા હોય એવા શિવજી નહોતા. શિવજીએ વિચાર કર્યો કે જો હું વાત કરીશ તો બિચારી સતીને દુઃખ થશે, એટલે શિવજીએ કોઈ વાત કરી નહીં. પણ દક્ષ પ્રજાપતિના હૃદયમાં હજી ઈર્ષા હતી. એનું હૃદય સળગી રહ્યું હતું કે મારું અપમાન કર્યું શિવજી, આ શિવે મારું અપમાન કર્યું છે. અને એ અપમાનનો બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિએ બીજા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. દીર્ઘ દિવ્ય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. અને યજ્ઞમાં બધાને નિમંત્રિત કર્યા, બધાને આમંત્રણ આપ્યું. બધા દેવી દેવતાઓના ઘરે કંકોત્રી મોકલી, અને કંકોત્રીમાં સરનામું, એડ્રેસ બધું લખ્યું હતું. અને નીચે લાલ અક્ષરથી નોટ કરીને લખ્યું હતું સૂચના કે જો બધા આવજો, સપરિવાર આવજો, પણ એક નિવેદન છે, શિવજીના કૈલાસ ઉપરથી આવજો. રસ્તો થોડોક દૂર પડે તો મારી માટે એટલું સહન કરી લેજો, પણ શિવજીના કૈલાસ ઉપરથી આવજો કે જેથી એને ખબર પડે. બધાને બોલાવ્યા છે પણ એને નથી બોલાવ્યું. ભક્તો, બધા દેવી દેવતાઓ પોતપોતાના વિમાનોને સજાવી, નવા નવા વસ્ત્ર પહેરી શિવજીના કૈલાસ ઉપરથી સવાર થઈ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈ રહ્યા છે. આજે સતી જોવે છે કે આટલા બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે. સતીએ એક વિમાનને ઊભું રાખ્યું, પૂછ્યું ક્યાં જઈ રહ્યા છો? દેવતાઓએ કીધું તમને નથી ખબર? તમારા પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરી રહ્યા છે, તમને જ નથી ખબર? શિવજી કે મને, સતી કે મને તો નથી ખબર. સતી વિચાર કર્યો કે મારા પિતાના બહુ ઓળખીતા છે ને, એટલે અમને આપવાનું ભૂલી ગયા છે, અમને નિમંત્રણ દેવાનું ભૂલી ગયા છે. કોઈ વાંધો નહીં, ભૂલી ગયા છે, આખિર તો મારા પિતા છે. સતી આવ્યા શિવજી પાસે, ભોલેનાથ પતિદેવ તમને ખબર નથી મારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે? શિવજી કે મને ખબર છે. તો ખબર છે તો આપણે જવું ન જોઈએ? શિવજી કે ન જવું જોઈએ. કેમ? આમંત્રણ નથી. સતીએ બહુ સુંદર સિદ્ધાંત કીધો. પ્રભુ, આમાં આમંત્રણની રાહ જોવાની હોય?
પિતાને ત્યાં, મિત્રને ત્યાં અને ગુરુને ત્યાં નિમંત્રણની રાહ ન જોવાની હોય. ત્યાં તો વગર નિમંત્રણે આપણે જવું જોઈએ. શિવજી કે તારી વાત સાચી, હું માનું છું. ગુરુને ત્યાં, પિતાને ત્યાં અને મિત્રને ત્યાં નિમંત્રણ વગર જવું જોઈએ. જો એ નિમંત્રણ દેવું ભૂલી ગયા હોય તો, જાણી જો નિમંત્રણ ન આપ્યું હોય ત્યાં તો જવું જ ન જોઈએ. બિચારા ભૂલી ગયા, અજાણતામાં ભૂલી ગયા હોય તો જવું જોઈએ. પણ જાણી જો એની ઈચ્છા જ હોય કે આ ન આવે તો ત્યાં ક્યારેય ન જવું જોઈએ. માટે હું નથી જવાનું ને તારે નથી જવાનું. સતી કે મારા પિતા યજ્ઞ કરી રહ્યા છે, મારી બહેનો આવી હશે, મારી માસીઓ આવી હશે, મારા મામા દાદા મારા બધા આવ્યા હશે, તમે જવા દો ને, બહુ મોટો ઉત્સવ ફેસ્ટિવલ છે, ચાલો ને. વારંવાર સતી મનાવે પણ ભોલેનાથ માને નહીં. અંતે સતીએ કીધું, સ્ત્રીઓ પાસે તો એક અંતિમ હથિયાર, તમે જો નહીં આવો તો હું ઝેર પી જઈશ. ભોલેનાથ મનમાં વિચાર કરે કે આ ઝેર પીવાનું નામ લઈ રહી છે. શિવજી વિચાર કરે કે જો આને નહીં જવા દઉં તો એ અહીંયા ઝેર પીને મરી જશે, અને આને હું મોકલીશ તો દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મરશે. મરવાનું તો બંને જગ્યાએ છે, પણ અહીંયા મરે એની કરતાં સારું એના બાપને ત્યાં મરે. જો અહીંયા મરશે ને તો એક તો એ મારી સાથે ઈર્ષ્યા કરે છે, પછી કોર્ટમાં કેસ લખાવશે, લેવાના દેવા પડી જશે. શિવજી કીધું કોઈ વાંધો નહીં, તું જા, તારે જવું હોય તો જા, હું તને નથી રોકતો. શિવજી સતીએ બેગ તૈયાર કરી નીકળે છે. વારંવાર પૂછે છે, ચાલો ને, તમે કહેતા તો હજી તમારા 2 જોડી કપડાં નાખી દો. એને તો કપડાં ક્યાં નાખવાના હતા, એને તો ખાલી હાલવાનું હતું. ચાલો ને. શિવજીએ ના પાડી, સતી નીકળ્યા છે. શિવજીએ નંદીને કીધું, નંદી જા જરા મૂકી આવો, નહીં તો પાછો કહે છે ગાડી નથી મોકલતો. દક્ષ પ્રજાપતિ કે ને કોણ પોગે, મારી દીકરી માટે ગાડી નથી મોકલતો. નંદી ગયા સતીને મૂકવા માટે. સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હરિદ્વાર કનખલ નામક સ્થાનમાં આ યજ્ઞ થઈ રહ્યો છે. સતી પહોંચ્યા છે, અને આજે સતી જોયે કે બધા આવ્યા છે આ યજ્ઞમાં, બધા પધાર્યા છે, ને અમને જ આમંત્રણ આપવાનું ભૂલી ગયા, આમાં કાંઈક ગડબડ છે. સતી સીધા એમની માં પ્રસૂતિ પાસે ગયા. આ પ્રસૂતિ કોણ યાદ છે ને, મનુ મહારાજની કન્યા, એ દેવહૂતિની બેન પ્રસૂતિ. અને દેવહૂતિ જે હતા એ સતીના માસી હતા. ખેર, તો સતીએ જોયું કે બધા આવ્યા છે, કોઈ અમને જ નિમંત્રણ નથી દીધું. સીધા સતી એમની માં પ્રસૂતિ પાસે ગયા. કીધું, માતા સાચે સાચું કયો, શું થયું છે? તો માતા પ્રસૂતિએ બધી વાત કરી. બેટા, આની પહેલા જે યજ્ઞ હતો એમાં શિવજી આવ્યા હતા અને ઊભા ન થયા, તો તારા પિતાએ એમને બહુ કીધું, અને પછી શ્રાપ દીધા એકબીજાને, અને બસ એને જ કારણે આ બીજો યજ્ઞ થયો છે, અને જાણી જોઈને તમને નથી બોલાવ્યા. સતીએ જ્યારે આવું સાંભળ્યું કે શિવજીનું અપમાન આ સભામાં થયું છે, ભક્તો સતીથી ન રહેવાનું. ભક્તો, આ એટલો દિવ્ય પ્રસંગ છે. આ પ્રસંગનું વર્ણન ભાગવતમાં પણ છે, આ પ્રસંગનું વર્ણન રામાયણમાં પણ છે, અને આ પ્રસંગ અન્ય પુરાણમાં પણ કહેવાનો છે. બહુ દિવ્ય પ્રસંગ છે. સતીએ એક ઉચ્ચ આસન ઉપર જઈ બધા સભાસદોને બોલાવ્યા. સુનહું સભાસદ સકલ મુનિંદા, કહી સુનીહ જિન શંકર નિંદા. સો ફલ તુરંત લહબ સબ કાહું, ભલી ભાતી પછિતાઈ જા. સતી એલાન કર્યો, સુન હું સભાસદ સકલ મુનિંદા. હે સભાસદો, ધ્યાનથી કાન ખોલીને સાંભળો. સતીએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું અને એલાન કરે કે આ સભામાં જે વ્યક્તિએ શિવજીની નિંદા કરી હશે એનું તરત પતન થઈ જશે, એનો વિનાશ નિશ્ચિત છે. સતીએ બહુ સુંદર વાત કરી. મારા પિતા દક્ષ છે, પણ હે ભૃગુમુનિ, હે સભાસદો, જ્યારે મારા પિતા શિવજીનું અપમાન કરતા હતા તો શું તમે એને રોકી નહોતા શકતા? આ સંસારમાં જે સભામાં વૈષ્ણવનો અપરાધ થતો હોય અને જો તાકાત હોય તો અપમાન કરવા વાળાની જીભ ખેંચી લેવી જોઈએ, અને જો એવું ન કરી શકતા હોય તો
તો ત્યાંથી નીકળી જવું જોઈએ. ન તો તમે મારા પિતાને રોક્યા અને ન તો તમે એ સભામાંથી નીકળ્યા. શિવજીનું અપમાન થતું હતો અને તમે પ્રેમથી આનંદથી એને સાંભળ્યું. બધાનું પતન થશે. કારણ કે આ સંસારમાં જે ભગવાન વિષ્ણુ અને એ વિષ્ણુના જન વૈષ્ણવનો કોઈ અપરાધ કરે એ વ્યક્તિનું પતન થાય છે. અને તમે શું જાણો શિવજીની શું મહિમા છે? આ દક્ષ પ્રજાપતિ શું જાણે શિવજી શું વસ્તુ છે? શિવજી પરમ વૈરાગી છે. સંસારના લોકોને પોતાના આચરણથી ઉપદેશ આપે છે. અને એમ કહો છો કે શિવજીએ મારી માટે મારે રહેવા માટે કઈ ઘર નથી બનાવ્યું. અરે શિવજી જો ઈચ્છા કરે, જો ચાહે તો શું ન બનાવી શકે? જે રાવણને સોનાની લંકા આપી શકતો હોય એ પોતાની માટે શું ન બનાવી શકે? પણ મારા પતિ શિવજી એક આદર્શ ગ્રહસ્થ છે કે દેવા માટે લોકોને સોનાની લંકા આપે, દાન કરવામાં સૌથી આગળ, અને પોતાની માટે જીવન વૈરાગી વીતે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર જેનું છે. તમે શું શિવજીને સમજો? તમે એમ માનો છો કે શિવજી ભૂત પ્રેત સાથે રહે છે, પણ શિવજી જેવા મહાત્મા સંસારમાં બીજા કોઈ નથી. દોષાન પરેશાન એ ગણેશ સાધવો. આ સંસારમાં 3 પ્રકારના લોકો હોય. થર્ડ ક્લાસના લોકો એને કહેવાય જે બીજાના ગુણમાં પણ દોષ જોતા હોય. બીજી પ્રકારના લોકો એવા છે જે ગુણોમાં ગુણ જોવે, દોષમાં દોષ જોવે. પણ ફર્સ્ટ ક્લાસના લોકો એને કહેવાય, મહાત્મા તો એને કહેવાય જે બીજાના દોષમાં પણ ગુણ જોવે છે. મહાત્મા કહેવાય. શિવજી જેવા મહાત્મા આ સંસારમાં બીજા કોઈ નથી. તમે શું જાણો? શિવજી ભૂત પ્રેત સાથે શા માટે રહે છે? તમને શું ખબર? શિવજી મનમાં વિચાર કરે છે કે આ સંસારમાં બધી જગ્યાએ પ્રચાર થાય. મનુષ્યોને ભાગવત અને રામાયણ સંભળાવવા માટે હજારો આયોજન થાય છે, પણ બિચારા ભૂત પ્રેતને ભાગવત રામાયણ કોણ સંભળાવે? ભોલેનાથ ભૂત પ્રેતને ભાગવત અને રામાયણ સંભળાવવા માટે એની સાથે રહે છે. શિવજી જેવા કરુણામય આ સંસારમાં કોઈ નથી. બધાનું પતન થશે. અને અંતે સતીએ કીધું છે કે આજે મને ધિક્કાર, આજે મને લજ્જા આવે છે કે હું દક્ષ પ્રજાપતિની કન્યા છું, હું દક્ષ પ્રજાપતિની દીકરી છું, કે જે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું. આ શરીર દક્ષ પ્રજાપતિનું છે, એટલે આ શરીર પણ જીવિત રહેવા માટે યોગ્ય નથી. કારણ કે મેં આજે મારા કાનોથી મારા પતિના અપમાન સાંભળ્યા છે. આ સંસારની આદર્શ નારી, મેં મારા કાનોથી મારા પતિના અપરાધ સાંભળ્યા છે, માટે આજે હું જીવવા માટે યોગ્ય નથી, હું મરી જઈશ. ભક્તો, ક્યાં સતી જેને એકવાર પતિનું અપમાન સાંભળ્યું તો મરવા માટે તૈયાર થઈ ગઈ, અને આજની સ્ત્રી પાડોશીમાં જઈ જઈને રોજ પોતાના પતિનું અપમાન કરતી હોય છે. એ જ સમયે સતીને હૃદયમાં ઘૃણા થઈ. સતીએ એમના શરીરમાંથી યોગાગ્નિ પ્રકટ કરી અને સતીનું શરીર સળગવા માંડ્યું, અને એ જ સમયે સતીનું દેહાંત થઈ ગયું. સતીનું દેહાંત થયું. આ વાત કૈલાસમાં શિવજીને ખબર પડી, અને શિવજીને ખબર પડતા જ એ સમયે શિવજીએ પોતાની જટા ઉખાડી, અને એ જટા શિવજીએ પૃથ્વી ઉપર પટકતા જ એક ભયંકર વિકરાળ પુરુષ પ્રકટ થયો. એ પુરુષનું નામ હતું વીરભદ્ર. શિવજીએ વીરભદ્રને પ્રકટ કરી આદેશ દીધો, વીરભદ્ર જાઓ, દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર પ્રકટ થાય. આજે શિવજીની સંપૂર્ણ સેના વીરભદ્ર સાથે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પ્રવેશ કરે છે. સુખદેવ ગોસ્વામી, મૈત્રેય મુનિ એવું કહે છે કે એ સમયે શિવજીની સેનાએ દક્ષ પ્રજાપતિના મંડપો ઉખાડી નાખ્યા. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પાણી નાખી દીધું. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જેટલા પણ પુરુષો સ્ત્રીઓ પધાર્યા હતા બધાને ડરાવવા માંડ્યા. અને એ જ સમયે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જેટલા ઋષિ મુનિઓએ, જેટલા સદસ્યોએ શિવજીનું અપમાન કર્યો હતો એ બધાનો વિધ્વંસ કરવા માંડ્યા. શિવજીના ગણ વીરભદ્રએ જોયું કે જ્યારે શિવજીનું અપમાન થતો હતો, દક્ષ પ્રજાપતિ જ્યારે શિવજીનું અપમાન કરતા હતા ત્યારે ભૃગુ નામના ઋષિ પોતાના દાઢી ઉપર હાથ ફેરવતા હતા. આ સંસારમાં હોય ને, અમુક લોકોનું અપમાન થતું હોય ત્યારે બીજા બધાને મજા આવતી હોય, વાહ
શિવજીનું જ્યારે અપમાન થતું હતું ત્યારે ભૃગુમુનિ દાઢી ઉપર હાથ ફેરવતા હતા. વીરભદ્રને ખબર પડી કે આ ભૃગુ ઋષિ શિવજીનું અપમાન થતી વખતે દાઢી ઉપર હાથ ફેરવતા હતા. વીરભદ્ર ગયા, ભૃગુ મુનિની દાઢી પકડી અને વગર અસ્ત્રાએ એ દાઢી ખેંચી નાખી. લોહી નીકળવા માંડ્યું. શિવજીના અપમાન થતી વખતે ભગ નામના દેવતા હતા, એ પોતાની આંખો ફાડી ફાડીને જોઈ રહ્યા હતા. હા, વીરભદ્રને ખબર પડતા બંને આંખોમાં હાથ નાખી બંને આંખ બહાર કાઢી લીધી. પુંસા નામના એક દેવતા હતા, શિવજીનું અપમાન થતા બહુ હસતા હતા, હસી રહ્યા હતા. વીરભદ્રને ખબર પડતા પુંસા નામના દેવતાના 32 દાંત બહાર કાઢી નાખ્યા. અને જ્યારે વીરભદ્રે જોયું કે દક્ષ પ્રજાપતિએ શિવજીનો અપરાધ કર્યો છે, એ દક્ષ પ્રજાપતિના વાળને પકડી ઘસીટતા ઘસીટતા યજ્ઞ કુંડમાં લાવ્યા. ભક્તો, યજ્ઞ કુંડમાં પશુઓની બલિ દેવા માટે એક લાકડાનો ખાંચો હોય. દક્ષ પ્રજાપતિને એ લાકડાના ખાંચામાં મૂકી વીરભદ્રે હાથમાં ચમચમ ચમકતી તલવાર લીધી અને એ તલવાર દ્વારા દક્ષ પ્રજાપતિના મસ્તકને કાપી નાખ્યો. સભામાં સન્નાટો છવાઈ ગયો. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. અને એ સમયે સમસ્ત દેવતાઓ હાહાકાર કરવા માંડ્યા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી સમેત સમસ્ત દેવતાઓ કૈલાસ લોકમાં શિવજી પાસે આવ્યા અને સમસ્ત દેવતાઓ શિવજીને પ્રાર્થના કરે, શંભો શરણે પડી. શિવજીને બહુ સુંદર પ્રાર્થના કરે અને સ્તુતિથી શિવજી પ્રસન્ન થયા. શિવજીનો ક્રોધ શાંત થયો. જ્યારે શિવજી શાંત થયા ત્યારે બ્રહ્માજીએ સમજાવ્યા, ભોલેનાથ, આ તો વિધિનું વિધાન છે, આમાં તમારે ક્રોધ કરવાની જરૂર નથી. શિવજી સમજી ગયા, કોઈ વાંધો નહીં, જે થયું. જ્યારે શિવજી શાંત થયા, પેલા બધાની દાઢી, આંખ, દાંત જે તૂટ્યા હતા એ બધા હેન્ડીકેપને ત્યાં લાવવામાં આવ્યા, એક પછી એક. ભોલેનાથ, આ તમારા વીરભદ્રે તો આજ ભૃગુની દાઢી જ ખેંચી નાખી. હવે તમારા માણસે આ કામ કર્યું છે, તમે જ કંઈક કરી દો. શિવજીએ કીધું, કામ તો ખોટું થયું છે, પણ હવે કોઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરો છો એટલા માટે આની દાઢી તો હું લાવી દઈશ, પણ મનુષ્યની દાઢી નહીં લાગે. કોને ખબર, શિવજીને બકરા સાથે બહુ પ્રેમ. શિવજીએ કીધું, આને મનુષ્યની દાઢી નહીં લાગે, આને બકરાની દાઢી લાગી શકશે. બ્રહ્માદિ દેવતાએ કીધું, જેની દાઢી લાગે, દાઢી લગાડો જલ્દી તમે આને. તો શિવજીએ કૃપા કરી અને ભૃગુ મુનિને બકરાની દાઢી લગાડી. એ દિવસથી ફ્રેન્ચ કટ પ્રારંભ થઈ. આપણા અમિતાભજી જે રાખે છે ને, એ અત્યારનું નથી, એ ત્યારનું છે. ત્યારબાદ ઓલા જે પુંસા નામના દેવતા હતા, જેના 32 બાર હાથમાં આપી દીધા હતા વીરભદ્રે, એને લાવવામાં આવ્યા. મહારાજ ભોલેનાથ, આના તો 32 કાઢી નાખ્યા, કમસે કમ 2 દાઢ રહેવા દીધી હોત તો ભોજન પણ કરી શકે. આનું કંઈક કરો. શિવજીએ કીધું, આના દાંત તો નહીં આવી શકે, હું તમને એક મિક્સર આપું છું, એમાં જ્યુસ કરીને આને પીવરાવતા રહેજો. આવું ભાગવતમાં વર્ણન છે. મિક્સરનું તો નહીં, પણ એમ કીધું આને જ્યુસ પીવરાવજો. પછી જેની આંખો નીકળી ગઈ હતી એને લઈને આવ્યા ભગ નામના દેવતાને. કીધું કે મહારાજ, આની તો બંને આંખો જ કાઢી નાખી, આનું કંઈક કરો. શિવજીએ કીધું, જો મનુષ્યની આંખો નહીં આવે, બકરાની આંખ લગાડી શકો છો, લગાડો તમે, કમસે કમ જોતો તો કરો આને. શિવજીએ બકરાની આંખ લગાડી દીધી અને પછી કીધું, આ તમારા સસરા, આનું તો માથું જ કાપી નાખ્યું છે. અને માથું કાપતાની સાથે યજ્ઞ કુંડમાં હોમાઈ ગયું. તો એ મસ્તક તો પાછું આવે એમ નહોતું. દક્ષ પ્રજાપતિ એમને વગર મસ્તકે બેઠા હતા. કીધું, ભોલેનાથ, તમારા સસરાને તો જીવતા કરો. શિવજી કે, એ મસ્તક તો હવે આવે એવું છે નહીં, અને બકરાનું મસ્તક હું લગાડી શકું. કીધું, બકરાનું તમે લગાડો જલ્દી. શિવજી દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બકરાનું મસ્તક લગાડ્યું. પછી આગળ એવી કથા આવે છે કે દક્ષ પ્રજાપતિ રોજ સવારે જાગી અને બાથરૂમમાં જઈ નાહી ધોઈને જ્યારે કાચ સામે આવે ને જોયે કે બકરાનું મોઢું,
થોડાક દિવસ તો એ રહ્યા, પણ પછી એને બહુ અફસોસ થતો હતો. અંતે દક્ષ પ્રજાપતિએ આત્મહત્યા કરી લીધી અને દેહ ત્યાગી દીધો. આ મૈત્રેય મુનિ મનુ મહારાજની 3 કન્યાનું વર્ણન દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, આ 3 કન્યા અને એની વંશ પરંપરાનું વર્ણન કરે. દેવહૂતિ, પ્રસૂતિ, આકુતિ. ત્યારબાદ મનુ મહારાજના 2 પુત્ર હતા. મોટા પુત્રનું નામ હતું પ્રિયવ્રત અને નાના પુત્રનું નામ હતું ઉત્તાનપાદ. ભક્તો, મોટા પુત્રની કથા, રાજા પ્રિયવ્રતની કથા ભાગવતના 5મ સ્કંદમાં છે અને નાના પુત્ર ઉત્તાનપાદની કથા ભાગવતના 4થા સ્કંદમાં છે. ભાગવતનું નિત્ય શ્રવણ કરવાવાળા શ્રોતાઓના મનમાં પ્રશ્ન થઈ શકે કે મોટા પુત્રની કથા પહેલા કેવી જોઈએ અને નાના પુત્રની કથા પછી કેવી જોઈએ. મૈત્રેય મુનિ એવું શા માટે કર્યું? મનુ મહારાજના મોટા પુત્રની કથા 5મા સ્કંદમાં અને નાના પુત્ર ઉત્તાનપાદની કથા 4થા સ્કંદમાં શા માટે? શ્રીપાદ શ્રીધર સ્વામી ઉત્તર આપે છે કે નાના પુત્ર ઉત્તાનપાદની કથા પહેલા એટલા માટે કહેવામાં આવી કારણ કે એનો એક પુત્ર હતો જેનું નામ હતું ધ્રુવ, અને એ ધ્રુવની કથા સાંભળવાથી જીવનમાં ધ્રુવતા આવે છે, જીવનમાં નિશ્ચલતા આવે છે, નિષ્કપટતા આવે છે. ધ્રુવ મહારાજની કથાનું શ્રુતિફળ કહેતા મૈત્રેય મુનિ કહે છે કે ઘણીવાર ભક્તોને હૃદયમાં અનેકો સંકલ્પ હોય પણ એ પૂરા ન થતા હોય. ઘણા લોકોને બીડી છોડવી હોય, સિગરેટ છોડવી હોય, માવા છોડવા હોય, ઈચ્છા તો હોય મનમાં, પણ એ ઈચ્છા પૂરી ન થઈ શકતી હોય કારણ કે એક વસ્તુની કમી છે, સંકલ્પ, દ્રઢ સંકલ્પ. જીવનમાં ધ્રુવતા, નિશ્ચલતા નહીં હોવાને કારણે આપણા સંકલ્પો પૂરા નથી થતા. પણ મૈત્રેય મુનિ એવું કહે છે, કોઈ વ્યક્તિ ધ્રુવ મહારાજની કથા ધ્યાનથી સાંભળે તો એના જીવનમાં ધ્રુવતા આવે છે, નિશ્ચલતા આવે છે, દ્રઢતા આવે છે. તો મૈત્રેય મુનિ ચતુર્સ્કંદના 9મા અધ્યાયમાં ધ્રુવ મહારાજની કથા સંભળાવે છે. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. ઉત્તાનપાદની 2 પત્ની હતી, એક સુનીતિ અને બીજીનું નામ હતું સુરુચિ. કહેવાય છે કે પેલા તો રાજા ઉત્તાનપાદના સુનીતિ સાથે વિવાહ થયા. સુનીતિ સાથે વિવાહ થયા, સમય બહુ વીતી ગયો છતાં એને કોઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ. જ્યારે સુનીતિ દ્વારા સંતાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે સુનીતિએ કીધું, પતિદેવ તમે રાજા છો અને રાજાની વંશ પરંપરા ચાલવી જોઈએ પ્રજાનું પાલન પોષણ કરવા માટે, અને તમને મારાથી કોઈ પુત્ર નથી થતા માટે તમે બીજા વિવાહ કરી લો. સુનીતિએ બહુ આગ્રહ કર્યો જેનાથી રાજા ઉત્તાનપાદે બીજા વિવાહ કર્યા. બીજા વિવાહ રાજાના સુરુચિ સાથે થયા. આચાર્યો એવું કહે છે કે આ સંસારમાં 2 પ્રકારની પત્ની હોય, એક સુનીતિ અને એક સુરુચિ. સુનીતિ નામની જે સુનીતિ પત્ની હોય ને, એ શાસ્ત્રની નીતિ અનુસાર, વેદોની નીતિ અનુસાર કે પોતાના પતિની નીતિ અનુસાર પોતાનું જીવન વિતાવે, અને સુનીતિ કહેવાય. અને બીજી પ્રકારની પત્ની સુરુચિ, જે પોતાની રુચિ અનુસાર પોતાનું જીવન વિતાવે. મન ફાવે ત્યારે બ્યુટી પાર્લરમાં જાય, મન ફાવે ત્યારે કિટી પાર્ટી કરે, મન ફાવે ત્યારે હોટલમાં જાય, શાકભાજી લેવા જાય ત્યારે આવતા આવતા પાણીપુરી ખાતા આવે. છોકરાઓ શું કરતા હશે એનું કોઈ ધ્યાન ન હોય, એને સુરુચિ કહેવામાં આવે. અને સંતો એવું કહે છે કે કળિયુગમાં સુરુચિનું પ્રમાણ વધારે છે, સુનીતિ ભાગ્યે જ જોવા મળે છે. બંને સુનીતિના કહેવાથી રાજા ઉત્તાનપાદે સુરુચિ સાથે વિવાહ કર્યા, અને જેવા સુનીતિને લઈને રાજા ઘરે આવ્યા
સુરુચિને લઈને ઘરે આવ્યા. સુરુચિએ જોયું કે ઓલરેડી ઘરે એક સ્ત્રી, એક પત્ની બેઠી છે. સુરુચિ રાજાને પૂછ્યું, આ કોણ છે? રાજન, તમે મને કહો, આ છે કોણ? રાજાએ કીધું કે આ તમારી બહેન, અમારી પહેલી પત્ની છે. અને સુરુચિએ કીધું કે રાજન, કાં તો આ તમારા ઘરે રહેશે, કાં તો હું ઘરે રહીશ. હું આની સાથે અહીંયા નહીં રહી શકું, બેમાંથી એકને તમે રાખો. આવું જ્યારે કીધું તો રાજાએ પ્રથમ પત્ની સુનીતિને ઘરેથી બહાર કાઢી મૂકી. સુરુચિને રાજાએ પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂકી. રાજ્યની બહાર એક ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડીમાં સુનીતિ રહે છે. અઘટ ઘટના પઠીએસી ભગવાનની શક્તિ છે. ક્યારે મહેલમાં રહેવાવાળા ઝૂંપડીમાં આવી જાય, ક્યારે ઝૂંપડીમાં રહેવાવાળા મહેલમાં વયા જાય, એને કોઈ નિશ્ચિત નથી. અને એટલે જ તો સુરદાસજી લખે છે, સબ દિન હોત ન એક સમાન. આ સંસારમાં બધા દિવસો એક સમાન નથી હોતા. એ દ્રષ્ટાંત આપે છે, એક દિન રાજા રાજ હરિશ્ચંદ્ર સંપત્તિ મેરુ સમાન, સબ દિન હોત ન એક સમાન. એક દિવસ રાજા હરિશ્ચંદ્ર આખા ભૂમંડળના રાજા હતા, પણ એ જ રાજા હરિશ્ચંદ્રને એક દિવસ કાશીની બજારમાં પોતાની પત્નીને વેચી દીધી, પુત્રને વેચી દીધો અને સ્વયં વેચાઈ ગયા. એટલે ધ્યાન રાખજો ભક્તો, સબ દિન હોત ન એક સમાન. સુનીતિને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકી, ઝૂંપડીમાં રહે, જંગલમાં જાય, લાકડા કાપે, એને વેચી પોતાનું જીવન વ્યતીત કરે છે. એક દિવસ રાજા ઉત્તાનપાદ જંગલમાં શિકાર કરવા માટે જાય અને જંગલમાંથી પાછા આવતી વખતે મોડું થઈ ગયું. રાજાએ વિચાર કર્યો કે મારી એક પત્ની આ જંગલમાં રહે છે, ચાલો ને એની પાસે એક દિવસ જાઉં. રાજા એક દિવસ પ્રથમ પત્ની સુનીતિની ઝૂંપડીમાં સુનીતિ સાથે રહ્યા. ભક્તો, દેવનું આ વિધાન. જ્યાં સુધી સુનીતિ રાજ્યમાં હતી ત્યાં સુધી એને કોઈ સંતાન ન થયું, અને જ્યારે ઝૂંપડીમાં રહેતી હતી એક દિવસ રાજા સાથે મિલન થયું, સુનીતિના ગર્ભમાં એક બાળક આવી ગયું. અહીંયા સુનીતિ પણ ગર્ભવતી અને ત્યાં મહેલમાં સુરુચિ પણ ગર્ભવતી. બંને પત્નીઓના ગર્ભમાં એક એક બાળક. સમય જતા બંને રાણીઓએ પ્રસવ કર્યો અને બંનેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એ વનમાં, એ ઝૂંપડીમાં સુનીતિના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો, એ બાળકનું નામ હતું ધ્રુવ. અને રાજમહેલમાં સુરુચિના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો, એ બાળકનું નામ હતું ઉત્તમ. બંને બાળક ધીરે 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 મોટા થાય છે. એક બાળક રાજ પરિવેશમાં મોટો થાય, એક બાળક ઝૂંપડીમાં મોટો થાય છે. લગભગ 4-5 વર્ષના બાળકો થયા. ધ્રુવ ક્યારેક રમવા માટે ઉત્તમ પાસે એ મહેલમાં જતો, પણ સંતો એવું લખે છે, ધ્રુવને માત્ર રમવાની પરવાનગી હતી, ખાવા પીવા અને સૂવા માટે તો ધ્રુવને ત્યાં ઝૂંપડીમાં જ આવવું પડતું હતું. મૈત્રેય મુનિ એક દિવસની વાતનું વર્ણન કરે છે. એક દિવસની વાત, ધ્રુવ અને ઉત્તમ બંને રાજમહેલમાં રમી રહ્યા છે. રાજા ઉત્તાનપાદ ઉચ્ચ સિંહાસન ઉપર બેઠા છે, એની બાજુમાં સુરુચિ એની પત્ની બેઠી છે. ધ્રુવ અને ઉત્તમ બંને રમી રહ્યા છે અને રમતા રમતા ઉત્તમ અને ધ્રુવ રાજાના પગ પાસે, એના ચરણ પાસે વયા ગયા. રાજાના હૃદયમાં વાત્સલ્ય ભાવ ઉદિત થયો અને રાજાએ એના પુત્ર ઉત્તમને લઈ એના ખોળામાં બેસાડી દીધો. રાજાને મનમાં એવું હતું કે હું ધ્રુવને પણ ખોળામાં બેસાડું, પણ રાજા પત્નીના મોહમાં એટલો આસક્ત હતો. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર લખે છે, સુરુચિ પ્રેમ ભંક ભિયા અંકમ ન આરોપિયત. પોતાની પત્ની સુરુચિનો પ્રેમ તૂટી ન જાય, એને ખોટું ન લાગે, એટલા માટે રાજાએ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડ્યો, પણ ધ્રુવને હાથ પણ ન લગાડ્યો.
બાળકોમાં તો એક સ્પર્ધા હોય ને, એક બાળકને ચોકલેટ મળે તો બીજાને જોઈએ. તો જ્યારે ઉત્તમને ખોળામાં બેસાડ્યો તો ધ્રુવની પણ ઈચ્છા થઈ કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું. એને એટલું જ્ઞાન હતું કે આ મારા પિતા છે. તો ધ્રુવની પણ ઈચ્છા થઈ હું ખોળામાં બેસું, પણ પિતા ઉપાડવા તૈયાર નથી. ત્યારે ધ્રુવ પોતાના બળે એ ગમે એમ કરીને પોતાના પિતા ઉત્તાનપાદના ખોળામાં બેસવા ગયો. અને ધ્રુવ જેવો ઉત્તાનપાદના ખોળામાં બેસે, સુરુચિના હૃદયમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. ધ્રુવનો હાથ પકડી એ ખોળામાંથી ઉપાડી ધ્રુવને નીચે પટકી દીધો. મૂર્ખ બાળક, તારી આ હિંમત કે તું રાજાના સિંહાસન ઉપર બેસે? સુરુચિના મનમાં એમ હતું કે આ મોટો છે, પેલી રાણીનો પુત્ર છે, આ સિંહાસન ઉપર બેઠતા બેઠતા એની આદત ન પડી જાય, પછી આગળ રાજા બનવાનો દાવો ન કરે, એટલે અત્યારથી જ હું એને સમજાવી દઉં. મૂર્ખ બાળક, તારી આ ઓકાત કે તું રાજાના ખોળામાં બેસે? ધ્રુવને તો બહુ ખોટું લાગ્યું. ભક્તો, 5 વર્ષનો બાળક પણ બુદ્ધિમાન હતો. કીધું, માં હું કેમ ન બેસી શકું? સુરુચિ કહે છે, બાલોસી બત મહાત્માનમ, તું બાળક છો, હું તને હું સમજાવું? હું તને તું શું સમજીશ મારી વાતને? પણ છતાંય તું મારો પુત્ર નથી. ધ્રુવે બહુ સુંદર વાત કરી કે ઉત્તમ રાજાના ખોળામાં બેસી શકે, કારણ કે ઉત્તમ રાજાનો પુત્ર છે, તો હું રાજાનો પુત્ર છું, હું કેમ ખોળામાં ન બેસી શકું? હું પણ રાજાનો પુત્ર છું. ત્યારે સુરુચિ કહે છે, ધ્રુવ, આ વાત સાચી છે, તું રાજાનો પુત્ર છે એ વાત સાચી છે, પણ ધ્રુવ, તું રાણીનો પુત્ર નથી. તારે જો રાજાના ખોળામાં આ સિંહાસન ઉપર બેઠવું હોય તો જા જંગલમાં અને કર તપસ્યા. તપસા રાજ્ય પુરુષમ તત એવ અનુગ્રહેણ મેં. સુરુચિનો ભાવ એવો હતો કે જા જંગલમાં તપસ્યા કર અને મર. અને તપસ્યા કરતી વખતે જો કદાચ ભગવાન મળે તો એને કહેજે કે મારો બીજો જન્મ સુરુચિના ગર્ભેથી થાય. વ્યક્તિ અભિમાનમાં, અહંકારમાં અજ્ઞાની બની જાય છે. શું ભગવાન ધ્રુવને મળ્યા હોય તો એ સુરુચિના ગર્ભેથી જન્મ લેવો પડે? ભગવાન તો સીધો રાજ્ય ન આપી શકે, પણ અહંકારને કારણે વિવેક નષ્ટ થઈ ચૂક્યો છે. જ્યાં જંગલમાં જઈને તપસ્યા કર. સુરુચિએ ધ્રુવનું અપમાન કર્યું છે. મૈત્રેય મુનિ કહે છે, ધ્રુવના હૃદયમાં બહુ ખોટું લાગ્યું. કહેવાય કે એક વ્યક્તિ માર્ગ ઉપર ચાલતો હોય અને અચાનક ભૂલમાં સર્પની પૂંછડી ઉપર પગ આવી જાય અને સર્પ ફેણ મારતો ઊભો થાય. ધ્રુવ મહારાજ ઊભા થયા અને ત્યારથી ભાગી ગયા. મૈત્રેય મુનિ આ કરુણ દ્રશ્યનું વર્ણન કરે, રડતા રડતા. માતુ સપત્ન્યા સદુરુક્ત વિદ્વી સ્વશન રુષાદંડ હતો યથાહિ હિત્વા મિશંતમ પિતરમ સન્નવાચમ જગામ માતુ પ્રરુદંશકાંશમ માતુ સપત્ન્યા સદુરુક્ત વિદ્વી. સોતેલી માના કટુ વચન સાંભળી ધ્રુવના હૃદયમાં કષ્ટ થયું. ધ્રુવની આંખોમાં આંસુ. ધ્રુવ રડતા રડતા ત્યાંથી નીકળી ગયા. મૈત્રેય મુનિ એવું કહે છે, ધ્રુવ મહારાજના હૃદયમાં બહુ દુઃખ હતું. ભક્તો, દુઃખ એ વાતનું નહોતું કે સોતેલી માએ કટુ વચન કીધા. ધ્રુવ મહારાજ તો મનમાં વિચારતા હતા કે મારી સોતેલી માએ મને કટુ વચન કીધા. સોતેલી માં હતી, કટુ વચન બોલે એમાં કઈ ખોટી વાત નથી તો કહી શકે. પણ ધ્રુવ મહારાજને મનમાં અફસોસ એ વાત નહોતો કે માં સોતેલી હતી, બાપ તો મારો હતો, પિતા મારો હતો. મારા પિતા હોવા છતાં પણ એક શબ્દ ન બોલ્યા. ભક્તો, આજે ઉત્તાનપાદ જેવી સ્થિતિ આ સંસારના બધા પુરુષોની છે.
પત્નીના વશમાં, પત્નીની આસક્તિમાં એટલા ફસાઈ જવાને કારણે સમાજના કર્તવ્યો ચૂકી જાય છે. માતા પ્રત્યે કંઈક કર્તવ્ય હોય, પિતા પ્રત્યે કંઈક કર્તવ્ય હોય, આ દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, પત્નીમાં આસક્ત હોવાને કારણે આજનો નર પોતાના કર્તવ્યો ભૂલી જાય છે, જેમ આજે રાજા ઉત્તાનપાદ ભૂલી રહ્યા છે. ધ્રુવ મહારાજ માતા સુનીતિના ખોળામાં પોતાનું મસ્તક રાખી રડી રહ્યા છે. સુનીતિને કાંઈ ખબર નથી. પૂછે છે, ધ્રુવ બેટા શું થયું, શું જોઈએ છે? તને જે જોઈતું હોય તે લાવી આપું, તું રડવાનું બંધ કર, તું શા માટે રડે છે? પણ ધ્રુવ મહારાજને એટલો શ્વાસ ચડી રહ્યો છે, આજે એની પાસે બોલવાની શક્તિ નથી. ધ્રુવને બહુ પૂછ્યું સુનીતિએ, પણ જવાબ નથી દીધો. અંતે મહેલની અમુક દાસીઓ ત્યાં આવી અને કીધું કે બેન, તમારી સોતે ધ્રુવને કટુ વચન કીધા છે. આટલું સાંભળતા તો સુનીતિની આંખોમાં પણ આંસુ આવી ગયા. માં પણ રોવે છે, દીકરો પણ રોવે છે. સુનીતિ હૃદયમાં અનેકો વિચાર કરે. આ દુનિયામાં કોઈ રડતું હોય તો બે પાંચ જણા માથે હાથ મૂકીને શાંત પણ કરે, પણ આજે હું અને મારો પુત્ર બંને રડીએ છે. આ જગતમાં અમને શાંત કરવા વાળું કોઈ નથી. સુનીતિને બહુ રડવું આવે, પણ સુનીતિ વિચાર કરે, જો હું રડીશ તો મારા પુત્રને કોણ સંભાળશે? ધીરજ ધારણ કરે અને સુનીતિ ધ્રુવ મહારાજને કહે છે, બેટા બેટા તું રડ નહીં. બહુ સુંદર માતા સુનીતિએ ધ્રુવને જે ઉપદેશ દીધો છે, અદ્ભુત. આજની સમસ્ત માતાઓએ પોતાના બાળકોને આવો ઉપદેશ આપવો જોઈએ. બહુ સુંદર. સુનીતિએ કીધું, બેટા મને ખબર છે કે સુરુચિએ તને કટુ વચન કીધા છે, પણ બેટા ધ્રુવ, સ્વપ્નમાં પણ ભૂલથી પણ તું તારી સોતેલી માને દોષ નહીં દેતો. કારણ કે તારા જીવનમાં અને મારા જીવનમાં જે દુઃખ આવ્યું છે, એ દુઃખનું કારણ તારી સોતેલી માં સુરુચિ નથી. બેટા, આપણા જીવનનું દુઃખનું કારણ આપણું પોતાનું કર્મ છે. કેટલો સુંદર ઉપદેશ. આજની માં તો કે બેટા આજ તું નાનો છે, મોટો થશ ને પછી તું દેખાડી દેજે કે તું મારો પુત્ર છે. આ દુઃખનું કારણ આપણું પોતાનું કર્મ છે. ધ્રુવ, આપણે પૂર્વજન્મમાં કોઈના ખરાબ કર્મ કર્યા હશે, માટે આપણા જીવનમાં દુઃખ આવ્યું છે. પણ તારી માં સુરુચિએ જે કીધું છે ને, બહુ સારી વાત કરી છે. તપસા રાજ્ય પુરુષમ તત એવ અનુગ્રહેણ મેં. તારી ઈચ્છા છે ને કે તું રાજાના ખોળામાં બેસે, તારી ઈચ્છા છે ને એ સિંહાસન ઉપર બેસવાની, તો ધ્રુવ તું હજુ પણ એ સિંહાસન ઉપર બેસી શકે એમ છું. ધ્રુવ તો બેઠા ત્યાં, અચ્છામાં હું હજુ પણ બેસી શકું એમ છું? કેવી રીતે? કીધું, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાથી. વિષ્ણુ જો પ્રસન્ન થઈ જાય તો એ તને સિંહાસન ઉપર બેસાડી શકશે. ધ્રુવે કીધું, માં કોઈ દ્રષ્ટાંત, કોઈ ઉદાહરણ છે? કે હા, બ્રહ્માએ તપસ્યા કરી અને તપસ્યા કરવાથી ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને બ્રહ્મલોકના રાજા બનાવ્યા. કીધું, માં એ તો બ્રહ્મા છે, આપણા કુટુંબમાં કોઈ ખરું? સુનીતિ કહે છે, હા બેટા, તારા મનુ દાદા. ધ્રુવના પિતા ઉત્તાનપાદ, ઉત્તાનપાદના પિતા મનુ. તારા દાદા મનુ, જેને 1000 વર્ષ સુધી તપસ્યા કરી, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આ પૃથ્વીના નહીં, આ બ્રહ્માંડના 71 ચતુર્યુગ સુધી એક છત્ર રાજા બનાવ્યા. જાઓ, ભગવાન વિષ્ણુની પૂજા, તપસ્યા કરો. અને ધ્રુવે કીધું કે માં, હવે તું મને એટલું કે આ ભગવાન વિષ્ણુ મળશે ક્યાં મને? આને તો ક્ષત્રિયનું ખૂન હતું. આ વિષ્ણુ મને મળશે ક્યાં? સુનીતિએ કીધું, બેટા મને તો ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે મોટા મોટા સંતો મહાત્માઓ વિષ્ણુની પ્રાપ્તિ કરવા માટે વનમાં જાય છે. ધ્રુવ મહારાજ માતાના ચરણોમાં પ્રણામ કરે, માં તું આશીર્વાદ આપ કે હું વિષ્ણુની પ્રાપ્તિ કરીને પછી જ ઘરે પાછો ફરું. સુનીતિએ આશીર્વાદ દીધા. ધ્રુવ મહારાજ ત્યાંથી પ્રયાણ કરે છે જંગલમાં જવા માટે. મનમાં એવો વિચાર તો થતો હશે કે માનું હૃદય એટલું કઠોર થઈ ગયું કે 5 વર્ષના બાળકને વનમાં મોકલી દીધો. વનમાં હિંસક પશુ પ્રાણી હશે, શું એને ખાઈ નહીં જાય? સુનીતિને ભગવાન ઉપર વિશ્વાસ હતો. સ રક્ષતી રક્ષતી યો હિ ગર્ભે ત્વમેવ વત્સાશ્રય ભીત્ય વત્સલમ. જે ભગવાન ગર્ભ જેવી વિષમ પરિસ્થિતિમાં પણ રક્ષા કરે છે,
એ ભગવાનની ભક્તિ કરવા માટે મારો પુત્ર જઈ રહ્યો છે, તો શું ભગવાન એની રક્ષા નહીં કરે? અવશ્ય કરશે. વિશ્વાસ હતો. ધ્રુવ નીકળી પડ્યા છે. ધ્રુવને ખબર નથી ભગવાન ક્યાં મળશે. એ ઘોર વનમાં પ્રવેશ કરે. પણ ભક્તો, શાસ્ત્રનો આ સિદ્ધાંત છે, જે વ્યક્તિના મનમાં સાચી ઈચ્છા હોય ને, જેવી ઈચ્છા હોય એને એવા ગુરુ પ્રાપ્ત થાય. ભગવાનની કરુણા તો બધા જીવો ઉપર છે, પણ એ કરુણા ડિપેન્ડ છે આપણી ઈચ્છા ઉપર. આપણા મનમાં સાચી ઈચ્છા હોય કે મને ભગવાન મળે, મને ભગવાન જ જોઈએ છે, તો ભગવાન શુદ્ધ ગુરુને આપણી પાસે મોકલે. અને આપણા મનમાં એવી ઈચ્છા હોય કે આ થોડાક ધાર્મિક રહેશું, થોડાક ખોટા કામે કરશું, બંને વસ્તુમાં પગ રાખશું, તો ભગવાન એવા ગુરુને મોકલે. શુદ્ધ ઈચ્છા હૃદયમાં હોય તો શુદ્ધ ગુરુની પ્રાપ્તિ થાય. તમે કાલે સાંભળ્યું, મહારાજ પરીક્ષિતના હૃદયમાં શુદ્ધ ઈચ્છા હતી કે હું ભગવત કથા જ સાંભળું, તો ભગવાનની કૃપાથી સુખદેવ ગોસ્વામીની પ્રાપ્તિ થઈ. ધ્રુવની શુદ્ધ ઈચ્છા હતી, માટે ભગવાનના યોગથી ધ્રુવના ગુરુ રૂપે નારદ મુનિ ધ્રુવ મહારાજને રસ્તામાં મળ્યા છે. નારદ મુનિ સાથે ભેટો થયો. બહુ સુંદર. નારદજીએ તો પેલા પરીક્ષા લીધી. નારદે કીધું, ધ્રુવ તો ક્યાં જઈ રહ્યો? આ ઘોર વનમાં તો શું કરે છે? ધ્રુવે કીધું, ભગવાન વિષ્ણુને ગોતવા નીકળ્યો છું. નારદ મુનિ કે, ગાંડા, આ ભગવાન વિષ્ણુને ગોતવાની ઉંમર છે? આ તો તારી રમવાની ઉંમર છે. પરીક્ષા લઈ રહ્યા છે ને. તો એ જ નારદ પ્રહલાદ મહારાજને શું કહે છે? કુમાર આચરિત પ્રાજ્ઞો. બાળપણથી જ ભક્તિ કરવી જોઈએ. કે જે ધ્રુવ, આ તો તારી રમવા કૂદવાની ઉંમર છે, અત્યારે ભગવાનની પ્રાપ્તિ કઈ કરાતી હશે? ધ્રુવ મહારાજ કે, નહીં, મારે ભગવાનની પ્રાપ્તિ કરવી. નારદજી વિચાર કરે, કંઈક લાગે છે. શું, શા માટે તું ભગવાનની પ્રાપ્તિ કરવા માંગે છે? ધ્રુવ મહારાજ કે, પિતા, મારા પિતાએ મને સિંહાસન ઉપર બેસવા દીધો. નારદજી કે, બસ, આ તમે ક્ષત્રિયો પણ ખરા છો. નારદ મુનિ ભાગવતમાં એવું લખ્યું છે, ક્ષત્રિયનું તેજ અદ્ભુત છે. હવે એ સિંહાસન ઉપર ન બેસવા દીધો, એમાં જંગલમાં નીકળી પડ્યો. તારો પિતા મારો શિષ્ય છે, ચાલ મારી સાથે. તું કે એટલી વાર તને એ સિંહાસન ઉપર બેસાડી દઉં. ધ્રુવ કે, હવે એ સિંહાસન ન ખપે મહારાજ. હવે મારે મારા બાપનું સિંહાસન નહીં, મારા પિતાના પિતા મનુ અને મનુના પિતા બ્રહ્મા, મારે બ્રહ્મા કરતાં પણ મોટું સિંહાસન જોતું છે અને મારી સિંહાસન ઉપર બેસવું છે. અને નારદજી, જો તમે તે મને સાચો માર્ગ બતાવો હોય તો બતાવો ને, તમે ચાલતા થાઓ. તમે મને આવી રીતના હત ઉત્સાહિત ન કરો. નારદ મુનિએ પરીક્ષા લઈ લીધી, શિષ્ય પાકો છે. નારદજીએ કીધું, બેટા ધ્રુવ, દ્રઢ સંકલ્પ છે તારો, તને ભગવાનની પ્રાપ્તિ થશે, હું તને આશીર્વાદ આપું છું. તત્તાત ગચ્છ ભદ્રમ તે યમનાયામ સ્તટમ શુચિ પુણ્ય મધુવનમ યત્ર. કે છે બેટા, તારું કલ્યાણ થાય, હું તને આશીર્વાદ આપું છું. અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે પેલા યોગ્ય સ્થાને જવું પડશે. સ્થાનની બહુ મહિમા છે, મેં પ્રથમ દિવસે તમને કીધું હતું. નારદમુનિ ધ્રુવ મહારાજને કહે છે, વૃંદાવનમાં 12 વન છે. એ 12 વનમાં એક વન જેનું નામ છે મધુવન. ધ્રુવ, તમે મધુવનમાં જાઓ અને મધુવનમાં જઈને પહેલા દિવસે ઉપવાસ કરજો. આવું એક નિયમ છે. જ્યારે આપણે ધામમાં જઈએ, ગોકુળ, મથુરા, વૃંદાવન, તો પહેલા દિવસે ત્યાં જઈને નિર્જળા ઉપવાસ કરવો જોઈએ. અને આપણે એ ટ્રેનમાંથી જ ફોન કરીએ, પ્રસાદ તૈયાર રાખજો. અને અમથા ઘરે 2-3 વખત ખાતા હોય, એ પણ જ્યારે જાત્રામાં જઈને 5-5, 10-10 વાર પૂરી, શક્કરપારા, ઘૂઘરા. ધામમાં જવું જોઈએ તપસ્યા કરવા માટે. બેટા, વૃંદાવનમાં જજે, તપસ્યા કરજે, યમુનામાં સ્નાન કરી અને યમુનાના કિનારે ઊભો રહી તું તપસ્યા પ્રારંભ કરજે. અને તપસ્યા કરતી વખતે હું તને એક મંત્ર કહું છું. એ મંત્ર જો કોઈ 7 દિવસ સુધી નિરંતર એનું જાપ કરે તો આકાશમાં ઉડવાવાળા દેવતાઓને આ નરી આંખે જોઈ શકે. નારદ મુનિ મંત્ર આપે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતયુગ, આ જ્યારે આ કથા થઈ, ધ્રુવ મહારાજ સતયુગમાં હતા. ભક્તો, આ મંત્ર સતયુગનો મંત્ર છે. કળિયુગનો તો એક જ મંત્ર છે, મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. નારદ મુનિએ મંત્ર દીધો. ધ્રુવ મહારાજ રવાના થાય. યમુનામાં સ્નાન કરી યમુના કિનારે ઊભા રહી ધ્રુવ મહારાજ
પોતાની તપસ્યા પ્રારંભ કરે. આવો આપણે પણ ધ્રુવ મહારાજ સાથે તપસ્યા કરીએ, ભગવાન વિષ્ણુને પ્રકટ કરી આ પ્રથમ સત્રને વિરામ આપીએ. ધ્રુવ મહારાજ તપસ્યા કરી રહ્યા છે, ભગવાનનું ધ્યાન કરતી વખતે ભગવાનના નામનું સંકીર્તન કરી રહ્યા છે. આપણે પણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. પાંચ વર્ષનું બાળક ગાઈ રહ્યો છે, આપણા 50 વર્ષ થયા. પ્રેમ से गाइए, भाव से गाइए. हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा प्रेम से गाइए. कृष्णा कृष्णा हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे. प्रेम से गाइए. हरे राम 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 हरे हरे. ધ્રુવ મહારાજ યમુના કિનારે ઉભા રહી તપસ્યા કરી રહ્યા છે. મૈત્રી મુનિ વર્ણન કરે છે, ધ્રુવ મહારાજ ની તપસ્યામાં જેટલા દિવસો વીતતા જાય છે એટલી એની તપસ્યા વધતી જાય છે. કહેવાય છે પ્રથમ મહિને ધ્રુવ મહારાજ 3 દિવસમાં એકવાર માત્ર બોર ખાઈને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. 3 દિવસે એકવાર બોર ખાઈને તપસ્યા કરી રહ્યા છે. 1 મહિનો વીતતા બીજા મહિને 6 દિવસે એકવાર માત્ર ઝાડના સૂકા પાંદડા ખાઈ અને તપસ્યામાં સ્થિત થયા છે. કહેવાય છે બીજો મહિનો વીતતા ત્રીજા મહિને 9 દિવસે એકવાર માત્ર જળ પીને ધ્રુવ મહારાજ પોતાના સ્થાને ઊભા છે. ત્રીજો મહિનો વીતતા ચોથા મહિને માત્ર 12 દિવસે એકવાર ધ્રુવ મહારાજ શ્વાસ લઈ રહ્યા છે. જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એમ ધ્રુવ મહારાજની તપસ્યા વધતી જાય છે. આવો આપણે પણ આપણી ભક્તિ, આપણું હરિનામ સંકીર્તન પ્રેમ से बढ़ाए. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा प्रेम से कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे. बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे જેમ જેમ દિવસો વીતતા જાય એમ ધ્રુવ મહારાજની તપસ્યા ઓર વધતી જાય 3 દિવસે માત્ર બોર ખાય, બીજા મહિને 6 દિવસે માત્ર સૂકા પાંદડા ખાઈને, ત્રીજા મહિને 9 દિવસે માત્ર જળ પીને, ચોથા મહિને 12 દિવસે એકવાર માત્ર શ્વાસ ગ્રહણ કરીને, 5મા મહિને શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું અને 6ઠા મહિને ધ્રુવ મહારાજે ભગવાન સાથે એક્ય ભાવના કરી. ધ્રુવ મહારાજ પોતાના એક પાવ ઉપર ઊભા છે, ભગવાનનું ધ્યાન કરે અને ભગવાન સાથે એક્ય ભાવના કરે અને ભગવાન સાથે એક્ય ભાવના કરતા ભગવાનની સમાન ધ્રુવ મહારાજ બની ગયા. અને કહેવાય છે ધ્રુવ મહારાજે જ્યારે શ્વાસ લેવાનું બંધ કર્યું ત્યારે આ સંસારમાં સમસ્ત જીવોના શ્વાસ રૂંધાઈ ગયા. સમસ્ત જીવોનું શ્વાસ લેવાનું બંધ થઈ ગયું. બ્રહ્મા સમેત લોકપાલ સમસ્ત જીવો આકુળ વ્યાકુળ થવા માંડ્યા. આ સંસારના સમસ્ત જીવો દેવતાઓ લોકપાલ ભગવાન વિષ્ણુ પાસે ગયા. પ્રભુ, સંસારમાં હાહાકાર થઈ ગયો, બધાના શ્વાસ બંધ થઈ ગયા, આ સંસારમાં પ્રલય આવી જશે. ધ્રુવ મહારાજની તપસ્યાથી આ બ્રહ્માંડ ડોલવા મળ્યું. મૈત્રેય મુનિ કહે છે કે જેમ એક ગજરાજ હાથી નાવમાં એક હોડીમાં પગ મૂકતા એ નાવ ડોલવા માંડે, એમાં ધરણી ડોલવા માંડી, આ પૃથ્વી કાપવા માંડી, બ્રહ્માંડ ધ્રુજવા માંડ્યું. ભગવાન વિષ્ણુને સમસ્ત દેવતાઓ કહે છે, પ્રભુ આ શું થઈ રહ્યું છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ 5 વર્ષના બાળકની ભક્તિનો પ્રભાવ છે. પ્રભુ, તમે એ બાળકને દર્શન આપો અને આ સંસારને બચાવો. એ સમયે ભગવાન વિષ્ણુ ધ્રુવ મહારાજ પાસે આવે, ધ્રુવની સામે પ્રકટ થાય અને ધ્રુવ મહારાજની આંખો ખુલતા જ ભગવાન વિષ્ણુ 6 મહિનામાં ધ્રુવ મહારાજની સામે પ્રકટ અને ધ્રુવ મહારાજ ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે. સશંખ ચક્ર સકિરીટ કુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહારવક્ષ સ્થલકૌસ્તુભશ્રિય નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ધ્રુવ મહારાજ ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરે. ભગવાન વિષ્ણુ આજે ધ્રુવ મહારાજથી પ્રસન્ન છે. ધ્રુવ મહારાજના હૃદયમાં ઈચ્છા થાય કે હું ભગવાનની સ્તુતિ કરું, ભગવાનની કંઈક પ્રાર્થના કરું. 5 વર્ષનો બાળક હતો, સ્કૂલે ગયો નહોતો, એને ક ખ ગ ઘ પણ નહોતું આવડતું, વર્ણમાલા બારખડીનું પણ જ્ઞાન નહોતું, પણ ધ્રુવના હૃદયમાં ભગવાનને સ્તુતિ કરવાની ઈચ્છા થઈ. ભગવાન તો સત્ય સંકલ્પ, ભગવાન જાણી ગયા ધ્રુવને કંઈક બોલવું છે, કંઈક સ્તુતિ કરવી છે. એ સમયે ભગવાનના હાથમાં પાંચજન્ય નામક વેદમય શંખ હતો. એ શંખ ધ્રુવના ગાલ સાથે સ્પર્શ કર્યો અને ગાલ સાથે સ્પર્શ કરતા જ ધ્રુવના હૃદયમાં 4 વેદનું જ્ઞાન પ્રકટ થઈ ગયું. ભક્તો, ભગવાનની જેની ઉપર કૃપા થાય ને એ વ્યક્તિને જ્ઞાની થતા વાર ન લાગે. અને એટલે તો કીધું છે ને, મુકમ કરોતિ વાચાલમ પંગમ લંઘયતેમ.
યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની કૃપા જો થઈ જાય તો લંગડો પણ ગિરિરાજ પર્વતને ઓળંગી શકે. કૃષ્ણની જો કૃપા થઈ જાય તો ગૂંગો વ્યક્તિ પણ બોલવા મળે, એને વાંચા આવી જાય. અને ભગવાનની કૃપા થાય તો મૂર્ખ વ્યક્તિ પણ પરમ વિદ્વાન જ્ઞાની બની જાય. એ ભગવાનનો પાંચજન્ય વેદમય શંખ ધ્રુવના ગાલ સાથે સ્પર્શ થતાં જ ધ્રુવના હૃદયમાં ચારેય વેદોનું જ્ઞાન પ્રકટ થઈ ગયું. અને ચારેય વેદનું જ્ઞાન પ્રકટ થતાં ધ્રુવ મહારાજે ભાગવતમાં 12 શ્લોકમાં ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી છે. શ્રીધર સ્વામી એવું કહે છે કે ધ્રુવ મહારાજના મુખેથી નીકળેલા 12 શ્લોક 12 આદિત્યની જેમ આ સંસારમાં પ્રકાશિત છે. ધ્રુવ મહારાજ દ્વારા અદ્ભુત દિવ્ય સ્તુતિ. આ સ્તુતિનું વર્ણન બપોરે 3 વાગે કરવામાં આવશે. ત્યાં સુધી સમસ્ત ભક્તોના ચરણોમાં હરે કૃષ્ણ.